સુરતના લિંબાયત વિસ્તારમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. જીવલેણ હુમલો કરીને ફરાર થયેલા આરોપીને લિંબાયત પોલીસે મહારાષ્ટ્રના ચાલસિંગ ગામમાંથી ઝડપી પાડ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીને કસ્ટડીમાં લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 19/2/2026 રોજ સદર જગ્યાએ યોગેશ મારવાડી નાઓના દીકરાના લગ્ન પ્રસંગ હોય, જે અનુસંધાને યોગેશ મારવાડી અને તેમનો મિત્ર અજય ઉર્ફે પિન્ટુ રામસિંહ ગિરાસે નાઓ અહીંયા વાતચીત કરતા હોય તે સમયે સદર આરોપી આવી ગયેલો હોય અને એવો આરોપ છે કે સદર મરનારનો આરોપીનો ભાઈ છે એનું મદદ થયેલું હતું, જે અનુસંધાને અંગત અદાવતમાં તેમણે અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે નાઓના ઉપર પોતાના પાસે રહેલ ગેરકાયદેસર કટ્ટાથી ફાયરિંગ કરેલું, જમણા પગમાં ફાયરિંગ કરી અને જે તે વખતે ગુનાવાળી જગ્યાએથી નાસી ગયેલ અને એક આરોપી પકડી પાડેલ. ત્યારબાદ મહેરબાન પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ, ઝોન 2 સાહેબ અને મદદનીશ એસીપી ડી ડિવિઝન સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી સદર આરોપીને પકડવા માટે મહારાષ્ટ્ર ખાતેથી આપણને બાતમી મળેલ હતી કે તે 40 ગાંવ જગ્યાએ એક જગ્યા આવવાનો હોય, જેના આધારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સના આધારે સદર આરોપીને મહારાષ્ટ્ર જિલ્લાના જલગાંવ ખાતેથી 40 ગાંવ નામના એક જગ્યાએથી સદર આરોપીને પકડી પાડેલ છે અને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી અને સદર ગુનાવાળી જગ્યાએ લાવી તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ. સદર આરોપી ઉપર 34 જેટલા લૂંટ, મર્ડર, એટેમ્પ્ટ ટુ મર્ડર, રોબરી, સ્નેચિંગ, ફાયરિંગના અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય અને જે અનુસંધાને તેને લાવીને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, તેમજ ગુનાવાળી જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર શ્રી તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી તેમજ મહેરબાન પોલીસ સ્ટેશન કમિશનર સાહેબ શ્રી નાઓ તરફથી તમામ આરોપીઓને સૂચના છે કે જો તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ પણ ચમરબંધી હોય કોઈને પણ છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક પગલાઓ લેવામાં આવશે.